ટોપિક પર ચાલતા દાખલાઓમાં આજે આપણે JEE નીટ અને બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તે પ્રકારના MCQની ડિસ્કશન કરશું. હવે આ એક એવો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે જો કોઈ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો થઈ જાય તો તે માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ, આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તમે રકમમાં ખાસ ધ્યાનથી વાંચ્યું હોય તો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો થવો જોઈએ તે રકમની શરત છે. એટલે જો આપણે એની ગણતરી કરીએ તો પહેલાં વક્રીભવનાંકનું સૂત્ર n = sin a + Δm/2 sin a/2 જે આપણું ઓરિજિનલ સૂત્ર છે જે તમે અહીંયા જુઓ છો એનો ઉપયોગ કરવો પડે. શરતમાં એવું કીધું છે કે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું થાય, એટલે આપણે a બરાબર Δm લેવું પડે. જો આ સૂત્રમાં આપણે a બરાબર Δm લઈએ એટલે કે Δmની જગ્યા ઉપર a લઈ લઈએ. આ લાલ કલરના સૂત્રમાં Δmની જગ્યા પર જો a મૂકી દઉં તો ઉપર અંશમાં sin a + a/2 sin a/2 થાય, જેથી અંશમાં sin 2a/2 એટલે sin a થાય અને છેદમાં sin a/2 વધે. તો તમે એનું સાદુરૂપ આ પ્રમાણે જોઈ શકો, n = sin a/sin a/2. હવે આ જે sin a છે વિદ્યાર્થીઓ, આપણે એનું સોલ્યુશન એવી રીતે લાવવું પડે કે ત્રિકોણમિતિનો ઉપયોગ પણ થઈ જાય અને આપણને આપેલા ઓપ્શનમાંથી મળેલો જવાબ પણ આપણને પ્રાપ્ત થાય. તો શું કરી શકાય? તો આની માટે આપણે ત્રિકોણમિતિ વાપરીએ તો સૂત્ર છે sin 2θ = 2 sin θ cos θ. પ્રક્ષિપ્ત ગતિવાળામાં પણ એ આવતું હતું, જેનો અહીંયા ઉપયોગ કર્યો હોય તો તમે જોશો તો અહીંયા sin a ની જગ્યા ઉપર અહીંયા વપરાયેલું સૂત્ર 2 sin a/2 cos a/2 થાય, બરાબર. અને છેદમાં જે sin a/2 છે આપણે એને એમ જ રાખીશું, જેનાથી આપણે તમે એવું કહી શકો કે નહીં કે અંશમાંથી અને છેદમાંથી sin a/2 કેન્સલ થઈ જશે, એટલે વધેલો જવાબ 2 cos a/2 લખી શકાય. હવે પાછું અહીંયા લઘુત્તમ વિચલનની સ્થિતિ તો છે અને એ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આપણને કન્ડિશન તો પહેલેથી ખબર છે કે આપાત કોણ I બરાબર a + Δm/2 મળે. હવે તમે જો એમાં Δmની જગ્યા ઉપર a લઈ લો, કેમ? તો કે અહીંયા રકમમાં જ કન્ડિશન હતી આ રહી. તમે જુઓ છો કે પ્રિઝમ કોણ અને લઘુત્તમ વિચલન કોણ સરખો છે, તો જો એનો ઉપયોગ તમે અહીંયા કરો તો Δmના સ્થાને a મૂકવાથી a + a/2 એટલે 2a/2 થાય, જેને a કહેવાય. હવે અહીંયા નોંધવા જેવી બાબત વિદ્યાર્થીઓ ખાસ એ છે કે જો તમે આમાં આકૃતિ વિચારો ને, અને આકૃતિ સિવાય તમે આ સમીકરણ નંબર 1 વિચારો. ચાલો, આકૃતિની તો આપણે બહુ જરૂર નહીં પડે, પણ આ સમીકરણ પરથી તમે એવું કહી શકો કે નહીં કે જો એની કિંમત ઓછામાં ઓછી મળે, cos a/2 તમે જે જોઈ રહ્યા છો એમાં એની કિંમત ઓછામાં ઓછી રાખો તો એનની કિંમત હાઈએસ્ટ મળે, કારણ કે આ કોસાઇન વિધેય છે, બરાબર. તમને ખબર છે કે cos 0 હોય તેની કિંમત હાઈએસ્ટ આવે 1, બરાબર. હવે જેમ જેમ કોસનો ખૂણો વધતો જાય, બરાબર, તેમ તેમ વક્રીભવનાંકનું મૂલ્ય એ પ્રમાણે બદલાતું જાય. તો આપણને ખબર છે કે જો એની કિંમતનું મૂલ્ય મિનિમમ રાખશું તો આ બાજુ આપણને વક્રીભવનાંકનું મૂલ્ય હાઈએસ્ટ મળશે. તો શરત આવી થાય કે નહીં? જો સમીકરણ નંબર 1નો જ ઉપયોગ કર્યો છે, જો સમીકરણ નંબર 1માં n મેક્સિમમ લખવો હોય, જોજો લખ્યો છે, ત્યારે આપણે એને મિનિમમ લખવો પડે, એટલે કે પ્રિઝમ કોણનું મૂલ્ય ઓછામાં ઓછું લેવું પડે, જેથી 2 cos a min/2. હવે એક વાત તમને કહી દઉં કે a મિનિમમનો મતલબ થાય 0, કારણ કે તમે ઓછામાં ઓછો ખૂણો પ્રિઝમ કોણ કેટલો રાખી શકો? 0ની નજીક. હવે પ્રેક્ટિકલી તો 0 રાખી જ ન શકાય, ને તો પ્રિઝમ ન બને, પણ આપણે ઓછામાં ઓછો પ્રિઝમ કોણ રાખવો છે તો આપણે 0 ગણી શકીએ. તો આ સૂત્રમાં લખાશે 2 cos 0. cos 0 તો હંમેશા 1 થાય, એટલે જવાબ આવશે 2. એટલે એના મેક્સિમમ વક્રીભવનાંકનું મૂલ્ય 2 ગણી શકાય, 2, બરાબર. એટલે એવો કાચ વાપરવો જોઈએ કે જેનો હાઈએસ્ટ વક્રીભવનાંક જે છે એ 2 જેટલો હોઈ શકે, બરાબર. હજી એક શરત છે, ઓછામાં ઓછો કેટલો હોઈ શકે? તો હવે આપણે આ જ દાખલો કન્ડિશન બદલી નાખીએ. સમીકરણ નંબર તમે 1 જે જોઈ રહ્યા છો
એ જ સમીકરણ નંબર 1માં જો આ વખતે આપણે એમ કહીએ કે એનનું મૂલ્ય મિનિમમ હોય તો પછી એનું મૂલ્ય મેક્સિમમ લેવું પડે, કારણ કે જો ખૂણાનું મૂલ્ય હાઈએસ્ટ વધી જાય ને કોસાઇન વિધેય છે એટલે આનું મૂલ્ય એનનું મૂલ્ય ઘટી જાય, જેથી કરીને કન્ડિશન જોશો તમે તો એન મિનિમમ બરાબર 2 cos a મેક્સિમમ બાય 2 લખાય. બરાબર. હવે તમને એમ થાય કે સર વિદ્યાર્થીઓને વિચાર આવે મગજમાં કે સર મેક્સિમમ પ્રિઝમ કોણ કેટલો હોઈ શકે. હવે એ પણ તમે કાટખૂણો રાખી શકો હાઈએસ્ટ. બરાબર. નોર્મલી જે પ્રિઝમ આપણી પાસે હોય છે એમાં આપણે સમબાજુ પ્રિઝમ લેતા હોઈએ તો એમાં કદાચ એવું બને કે એનું મૂલ્ય 60 ડિગ્રી હોય, પણ અહીંયા તો આપણે કન્ડિશનની વાત થઈ રહી છે એટલે ધારો કે 90 હોય તો એ મેક્સિમમની કિંમત 90 ડિવાઇડેડ બાય 2 એટલે cos 45, 2 ઇન્ટુ cos 45 એટલે cos 45 એટલે 1/√2 એટલે એનો જવાબ √2 આવે. એનો મતલબ એવો થઈ ગયો કે મેક્સિમમ વક્રી પૂર્ણાંક 2 આવે છે અને મિનિમમ વક્રી પૂર્ણાંક √2 આવે છે. એનો મતલબ કે આપણો કાચ આ બેના વચ્ચેના વક્રી પૂર્ણાંકમાંથી કોઈ પણ એકની કિંમત ધરાવી શકે. એટલે તમે આન્સર જોશો તો આવો લખી શકાય √2 લેસ ધેન n લેસ ધેન 2, જે તમને ઓપ્શનમાં આપેલું હોય એવી શક્યતા વધારે છે. વિદ્યાર્થીઓ સમજ પડી? એટલે તમે જો એમ કહો કે મેક્સિમમ વક્રી પૂર્ણાંક કેટલો તો કે 2, મિનિમમ કેટલો તો √2, અને આપણો કાચ કેવો હોવો જોઈએ તો એ બેની વચ્ચે મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. તમારી પાસે હાઈએસ્ટ કિંમત 2 હોઈ શકે, 2થી વધારે શક્ય નથી. એટલે આ કન્ડિશન પણ ગણી શકો તમે અને દાખલો પણ ગણી શકો. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. બરાબર. આગળ વધીએ. જોજો આપણે એક બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી શરત છે જે JEE નીટમાં વધારે પૂછાય છે. હવે અહીંયા મારો હેતુ એવો છે આ આકૃતિ દોરીને તમને સમજાવવાનો. હવે તમે મગજમાં પેલી આકૃતિ આપણી ઓરિજિનલ થિયરીવાળી યાદ કરજો. બરાબર. અને એ પ્રમાણે અહીંયા થોડું થિંકિંગ કરશો તો પ્રશ્નમાં થોડોક ચેન્જ છે. શું છે સવાલ જોજો જરાક. એક પ્રિઝમ માટે પ્રિઝમ કોણ એ વક્રી પૂર્ણાંક n તથા ક્રાંતિકોણનું મૂલ્ય c છે, તો તેની વક્રીભવનકારક સપાટી પર આપાત કરેલું પ્રકાશનું બીજી સપાટીમાંથી નિર્ગમન ન પામે તેની શરત જણાવો. હવે તમે આ આકૃતિમાં જોશો તો તમને એવું સ્પષ્ટ દેખાશે કે પ્રકાશનું કિરણો લેફ્ટ સાઈડની સપાટી પર PQ તરીકે આપાત થાય છે, અને તમે જોશો તો જે સપાટી છે એને દોરેલો જે લંબ છે એની સાથે આપણું આપાત કિરણ PQ એક ખૂણો I આપાત કોણ બનાવે છે. બરાબર. એટલે તમે I બરાબર જોઈ લેજો, એને આપાત કોણ કહેવાય. બરાબર. ઇન્સિડન્ટ એંગલ. પછી એ કાચની અંદર જાય છે તે QR દિશામાં આગળ વધે છે. કેમ વધે આગળ એવી રીતે? કારણ કે ત્યાં એનું વક્રીભવન થઈ જાય. તો એ કાચની અંદરના ભાગમાં તો પ્રિઝમના લંબ સાથે R1 જેટલો વક્રીભૂત કોણ બનાવે. બરાબર. બરાબર તેની સામેની બાજુ જો પ્રિઝમની જમણી બાજુની સપાટી પર વાત કરો તો ત્યાં બનતો ખૂણો R2 છે, અને પ્રકાશનું કિરણ હવે તમે જોશો તો પ્રિઝમમાંથી બહાર નથી આવતું અને અંદરને અંદર જ R થી S ની દિશામાં આગળ વધે છે. હવે આ રકમની શરત છે, તમે વાંચો છેલ્લું વાક્ય, પ્રકાશનું બીજી સપાટીમાંથી નિર્ગમન ન પામે તેની શરત. એનો મતલબ કે મેં જે અહીંયા દોરેલું છે એ જ પ્રમાણે પ્રકાશનું કિરણ R થી S દિશામાં અંદરને અંદર જ જવું જોઈએ, પ્રિઝમમાંથી બહાર ન નીકળવું જોઈએ. તમે સમજી ગયા હશો કે પ્રિઝમમાં પ્રકાશનું કિરણ અંદરને અંદર જ રહેવું જોઈએ, બહાર નીકળવું જોઈએ નહીં. એની આપણે શરત લાવવાની છે. બરાબર. દાખલ થાય PQ, અંદર આગળ વધે QR દિશામાં, પણ પછી Rમાંથી એ બહાર ન નીકળે અને અંદરને અંદર જ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી જાય એવી શક્યતા આપણે શોધવાની છે, જેને શરતના સ્વરૂપમાં મેળવવાની છે. એટલે જો આપણે એમ કહીએ કે અહીંયા સામાન્ય પહેલાં તમે વિચાર કરજો કે જે સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી અને એની આગળના લેક્ચરમાં થિયરીમાં પણ હતો કે A બરાબર થાય R1 વત્તા R2. બરાબર વિદ્યાર્થીઓ? તો જે સૂત્ર તમે બોર્ડ ઉપર જુઓ છો અહીંયા A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ માટે તમે જો R2 ને કરતા બનાવો તો R2 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ R1. હવે અહીંયા જરા કન્ડિશન સમજવા જેવી છે કે જો R2નું મૂલ્ય મિનિમમ હોય તો R1નું મૂલ્ય મેક્સિમમ આવે. કેવી રીતે? આ આકૃતિ પર ધ્યાન આપો. જો તમે R1 હાઈએસ્ટ રાખો તો R2 ઓછો થઈ જાય, અને જો R2 વધારવાનો પ્રયત્ન કરો તો R1 ઓછો આવી જાય. બરાબર. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જે સૂત્ર છે એને આ કન્ડિશનને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હજી આપણને જે શરત મળી છે એ હજી અધૂરી છે, હજી આપણને પૂરો જવાબ નથી મળ્યો. અહીંયા આપણે ઉપયોગ કોનો કરી શકીએ તો કે સ્નેલના નિયમનો. કેમ? તો કે તમે એવું જોવો છો કે અહીંયા આપણી પાસે બે માધ્યમ છે, બહાર તો હવા કહેવાય, બાકી જે અંદર છે કાચ છે. હવાના માધ્યમનો વક્રી પૂર્ણાંક N1 ગણાય, કાચના માધ્યમનો વક્રી પૂર્ણાંક N2 ગણાય.
એટલે તમે સૂત્ર લગાવો તો સૂત્ર બેઝિક આવું છે, n1 sin θ1 બરાબર n2 sin θ2. અને હવે θ1ની વાત કરો તો એને આપણે આઈ મેક્સિમમ કહી શકીએ, θ2ની વાત કરો તો એને R1 મેક્સિમમ કહી શકીએ. કેમ એવું? તો તમે આઈ જોઈ લો આકૃતિમાં ક્યાં છે અને R1 જોઈ લો ક્યાં છે. તો જો આઈ મેક્સિમમ રાખવામાં આવે તો R1 પણ તો મેક્સિમમ આવે. એટલે એનો મતલબ એવો થાય કે આઈ અને R1 બંનેનું મૂલ્ય હાઈએસ્ટ આવે. તો સૂત્રમાં આવું થાય. જુઓ, આઈ મેક્સિમમ તમે કેટલો રાખી શકો હાઈએસ્ટ? આકૃતિમાં પાછા જુઓ, આઈની કિંમત તમે વધારેમાં વધારે 90 રાખી શકો, એનાથી વધારે રાખી શકાતી નથી. એટલે એનો અર્થ એવો થાય કે તમે તમારા PQ પ્રકાશનું કિરણ જે જોઈ રહ્યા છો ને, PQ બરાબર, એ તમારા પ્રિઝમની સપાટીને સમાંતર આપાત થાય. I90 ક્યાં બનશે તમે વિચારી લેજો, તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, એટલે તમે આપણે આઈ મેક્સિમમની જગ્યા પર 90 લઈ લઈએ. અને જમણી બાજુ પર તમે n જે જોઈ રહ્યા છો એની જગ્યા મેં પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત લગાવી છે, sin c બરાબર 1/n. તમે યાદ કરજો એ સૂત્ર, જે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત ગણાય. એમાં જે લાલ કલરનું લખેલું છે સૂત્ર વિદ્યાર્થીઓ, એ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત છે, n બરાબર 1/sin c. એટલે લેફ્ટ સાઈડ પર n1ની કિંમત 1 કેમ લીધી? હવાનું માધ્યમ છે એટલા માટે. જમણી બાજુ પર nની કિંમત 1/sin c કેમ લીધી? એ છે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત. અને sin 90ની કિંમત તો હંમેશા 1 થાય. આ sin c ને તમે લેફ્ટ સાઈડ પર ગુણી નાખો તો sin c = sin R1 મેક્સિમમ લખાય. બંને બાજુથી તમે એમ વિચાર કરો કે ખૂણા નાના હોય. બરાબર, ક્રાંતિકોણની વાત થઈ રહી છે અને ક્રાંતિકોણમાં કન્વર્ટ થઈ રહ્યો છે. કારણ કે તમે સમજો છો કે પ્રકાશનું કિરણ RS અંદર ને અંદર જતું હોય, તો એનો મતલબ કે પ્રકાશનું કિરણ બહાર એટલે જ નથી નીકળતું કે એનું અંદર જ કાચની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જતું હશે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય તો જ તો હું આ શરત વાપરી શકું. બરાબર, અને જો તમે અહીંયા સમીકરણ નંબર 2 જે જોઈ રહ્યા છો, એ બંને બાજુના ખૂણાને અત્યંત સૂક્ષ્મ વિચારો. તમને કન્ડિશન મગજમાં રાખજો, sin θ બરાબર θ. sin θ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ θ. જો ખૂણો અત્યંત નાનો વિચારીએ તો એવું અહીંયા થિંકિંગ કરવું પડે, જેથી c બરાબર R1 મેક્સિમમ થાય. એટલે કે R1 મેક્સિમમ બરાબર c લખી શકાય. તો મેં આને સમીકરણ નંબર 2 કીધું છે. બરાબર, એટલે તમે સમીકરણ નંબર 1 જે જુઓ છો એમાં પણ R1 મેક્સિમમ છે. સમીકરણ નંબર 2 જે જુઓ છો એમાં પણ R1 મેક્સિમમ છે. અને જો આ સમીકરણ નંબર 2 નો ઉપયોગ આપણે સમીકરણ નંબર 1માં કરીએ, બરાબર, જો સમીકરણ નંબર 2 નો ઉપયોગ જો આપણે સમીકરણ નંબર 1માં કરીએ તો આપણે એનું સ્વરૂપ જુદું મેળવી શકીએ. એટલે સમીકરણ 2 નો ઉપયોગ R1 મેક્સિમમ બરાબર c જે છે એ આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો પછી સૂત્ર આવું થશે, R2 મિનિમમ બરાબર a માઇનસ c. સમીકરણ નંબર 1 જોજો વિદ્યાર્થીઓ, આમાં આપણે કિંમત મૂકી છે. આમાં R1 મેક્સિમમની જગ્યાએ આપણે c રાખી શકીએ એમ છે. જોજો આવ્યું છે નીચે c, એટલે અહીંયા c રાખી દેવાનો છે. R1 મેક્સિમમના સ્થાને આપણે c કહીશું. તો પછી આ જે સૂત્ર 1 નંબરનું દેખાય છે એ આવું થશે, R2 મિનિમમ બરાબર a માઇનસ c. બરાબર, R2 મિનિમમ બરાબર a માઇનસ c. જોયું તમે? ઓકે. હવે a માઇનસ c બરાબર R2 મિનિમમ, તો એનો મતલબ તો એવો થાય ને કે ક્રાંતિકોણ કરતાં તો R2 મિનિમમ મોટો જ હોય. કારણ કે a માઇનસ cની સાથે a ઇક્વલ ટુ છે, તો પછી ક્રાંતિકોણ કરતાં તો R2 મિનિમમ મોટો જ હોવો જોઈએ. કેમ? તો જ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવા માટે R2 મિનિમમની કિંમત હંમેશા ક્રાંતિકોણ કરતાં વધારે હોવી જરૂરી છે. અને જો R2 મિનિમમને આપણે a માઇનસ c કહેતા હોઈએ તો આ a માઇનસ c અહીંયા નીચે રેખા રાખી દો તો a માઇનસ c ઇઝ ગ્રેટર દેન c, જેથી a ગ્રેટર દેન 2c થશે. અને આ જે શરત છે ને વિદ્યાર્થીઓ, તે ઓપ્શનમાં આપેલી હોય. એટલે તમે જે અહીંયા પ્રશ્ન જોયો તેની શરત સવાલ જોયો ને, એમાં ઓપ્શન તમને આવો આપેલો હોય કે a ગ્રેટર દેન 2c એ તમારી જરૂરી શરત ગણાય. એટલે એનો જવાબ આવો લખી શકાય, જે પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી પ્રકાશ બહાર ન નીકળે તેની શરત ગણાય, જેથી જવાબ લખાશે a ગ્રેટર દેન 2c. બરાબર વિદ્યાર્થીઓ? એટલે તમારે આ શરતને કાયમ માટે યાદ રાખવાની છે. હવે આપણે આનો ખાસ કિસ્સો જોઈએ. આમાંથી એક બીજો સવાલ બની જાય છે, એ પણ મેં કોઈ જગ્યા પર જોયો હતો અને એ કન્ડિશન બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. બરાબર, આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. તમને શરત વિશે ખ્યાલ આવી ગયો કે
કે પ્રકાશનું કિરણ બહાર ન નીકળવા દેવું હોય તો આપણે આ કન્ડિશનનું પાલન કરવું પડે, એ ગ્રેટર દેન 2c. પણ ઘણી વખત એવું બને કે એક્ઝામમાં તો ટ્વિસ્ટ કરી નાખે કે ભાઈ ઓપ્શન તમને એવો દેખાય કે સર આવો ઓપ્શન આપેલો જ ન હોય, એ ગ્રેટર દેન 2c, તો શું કરવાનું? તો પછી એમાં જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે થિંકિંગ કરવું પડે. હવે તમે અત્યારે નથી જાણતા કે ઓપ્શન કેવા આપવામાં આવશે, પણ આપણે બીજી એક શરત એને ડેવલપ કરીએ જે લગભગ કોઈ પણ જગ્યા પર સવાલ બને ને તો એનો ઉપયોગ ત્યાં કરી શકાય તે રીતની શરત છે. એટલે આપણે એની વાત કરીએ. જો મેં કોઈ જગ્યા પર જોયો છે આ, એટલે જ તમને હું આ કહું છું. ધારો કે આમાં આપણે કન્ડિશન બદલી નાખીએ. આ આકૃતિ પર થોડું ધ્યાન આપજો. ધારો કે હું એમ નક્કી કરી લઉં કે આપણો આપાત કોણ જે છે આ આકૃતિમાં તે 0 બને. તમને એમ થાય કે સર કેવી વાત કરો છો, આપાત કોણ 0 કરી નાખ્યો, એવું કેમ કરો છો? આપાત કોણ તમારી મરજી છે, જેટલો રાખવો એટલો રખાય. આય બરાબર તમે 10 ડિગ્રી રાખી શકો, 20 ડિગ્રી રાખી શકો, 40 ડિગ્રી રાખી શકો, 45 ડિગ્રી રાખી શકો, 90 ડિગ્રી બી હમણાં આપણે રાખીને જોયું હાઈએસ્ટ. તો અત્યારે મારી વિચાર એવો આવે છે મને કે હું એને 0 રાખી દઉં. એનો મતલબ શું થાય ખબર? આજે તમે સપાટી પર દોરેલો લંબ જુઓ છો ને, એની સાથે જ દાખલ કરવાનું, તો આયનું મૂલ્ય 0 બની જાય. ધારો કે આ ખૂણો આય બનતો જ ન હોય, એટલે કે આ જે PQ કિરણ છે ને એ લંબને સમાંતર આપાત થાય. બરાબર. હવે જો આય જ 0 હોય તો પછી R1 કેવો થાય? એ પણ 0 થાય. આયનું જ અસ્તિત્વ નહીં હોય તો R1 ક્યાંથી આવવાનું? બરાબર. તો જોજો એની શરત આવી બને. નોટ: જો આપાત કિરણ પહેલી સપાટીને લંબ રૂપે દાખલ થાય તો I ઇક્વલ ટુ 0 અને ખૂણો R1 ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0, તો પછી આ શરતમાં ફરક પડી જાય અને તો પછી આપણો ક્રાંતિકોણ મૂલ્ય એનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારે થઈ જાય. જે અહીંયા અત્યારે તમે જુઓ ને તો અહીંયા 2c હતું. જુઓ અહીંયા હતું a ગ્રેટર દેન 2c, તો અહીંયા બનશે ખાલી a ગ્રેટર દેન c. બરાબર. અને જો બંને બાજુ આપણે સાઇન રાખી દઈએ, કેમ? તો કે આપણને ખબર છે કે તમે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાના છો આખા ચેપ્ટરમાં, અને સાઇન થીટાની વેલ્યુ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા બધી જગ્યા ઉપર વાપરવાના છો. તો પછી આ શરત કેવી થવાની? સાઇન a ઇઝ ગ્રેટર દેન સાઇન c. બરાબર. અને તમે જમણી બાજુ પર જોશો તો સાઇન c ની કિંમત મૂકી છે 1/n. બરાબર. એટલે સાઇન a ગ્રેટર દેન 1/n અને n ગ્રેટર દેન 1/sin a. પણ તમને ખ્યાલ છે કે 1/sin a ને કોસેક a કહેવાય, એટલે n ગ્રેટર દેન કોસેક a. આ શરત મેં કોઈ જગ્યાએ વાંચેલી, જે તમારા આ કન્ડિશનની શરત કહેવાય. જો I બરાબર 0 અને R1 બરાબર 0 હોય તો કાચના દ્રવ્યમાંથી બનાવેલા પ્રિઝમનો વક્રીભવનાંક n ગ્રેટર દેન કોસેક a થશે. આ યાદ રાખજો. ખાલી આ એક જ શરત એવી છે કે જે આ કન્ડિશનમાં જ લાગુ પડે છે. જો કન્ડિશન બદલાઈ ગઈ તો આ જવાબ ન આવે. બરાબર. એટલે તમારે જરા જોઈ વિચારીને કામ કરવાનું. સાદું રૂપ આપો તો એવું આપો કે તમને ખબર હોય કે શું મેળવવાનું છે. એટલે આ બધી શરતોના સ્વરૂપમાં હું વાતો કરું છું. તમને શરત મોઢે થઈ જાય તો તમે કોઈ પણ MCQને ડાયરેક્ટલી પણ સોલ્વ કરી શકશો. બરાબર વિદ્યાર્થીઓ? ઓકે. તો જો આ આકૃતિમાં આપણે આઈની કિંમત 0 લીધી, જેથી R1 પણ 0 થઈ ગયો અને જેથી કરીને આપણે એની શરત બીજી મેળવી શક્યા, જેનો જવાબ આવે છે a n ગ્રેટર દેન કોસેક a. બરાબર. ઓકે. જોજો વિદ્યાર્થીઓ, આ કંઈક અલગ પ્રકારનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? બરાબર જોજો. n વક્રીભવનાંક અને c ક્રાંતિકોણ અને a પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક વક્રીભવનાંક કારક સપાટી પર પ્રકાશના કિરણને કેટલા આપાત કોણથી આપાત કરીએ તો બીજી સપાટીને સ્પર્શીને નિર્ગમન પામે. જો હમણાં આપણે જે આગળ દાખલો ગણેલો ને તેમાં બીજી સપાટી પરથી નિર્ગમન પામતું જ નહોતું. બરાબર. અને એને આપણે શરત લાવ્યા. પણ હવે આ લોકો એમ કહે છે કે આપણે એવો આપાત કોણ મેળવવાનો છે જેના કારણે બીજી સપાટીને સ્પર્શીને નિર્ગમન પામે. તો પહેલાં તો તમને એ કહી દઉં કે તમે જે આકૃતિ જુઓ છો ને, જુઓ એ આકૃતિમાં શું ફરક પડશે? પ્રકાશનું કિરણ તમે જે જોઈ રહ્યા છો ને તે P થી Q જશે, એ તો બરાબર જાય છે, જે આગળ પણ હતું જ. પછી Q થી R જશે અને પછી છે ને એ AR દેખાય છે, AR, તો A થી R ની દિશામાં જ આગળ વધી જશે. સમજ્યા? એટલે એનો મતલબ એવો થઈ ગયો, અહીંયા રકમમાં લખેલું છે જુઓ, બીજી સપાટીને સ્પર્શીને નિર્ગમન પામે. એક વક્રીભવનાંક કારક સપાટી પર
પ્રકાશના કિરણને કેટલા આપાત કોણથી આપાત કરીએ તો બીજી સપાટીને સ્પર્શીને નિર્ગમન પામે. હવે તમે શરત જોશો ને, તમે 4 ઓપ્શન જુઓ વિદ્યાર્થીઓ, આવા આપેલા હતા કે જે બધામાં છે ને પ્રિઝમ કોણનો ઉલ્લેખ છે, કોસ એ, સાઇન એ, કોસ એ, અને વક્રી ભવનાંક આપેલો છે એન, આઈ એટલે આપાત કોણ થાય. હવે આમાંથી તમને અત્યારે જોઈએ તો બધું કોમ્પ્લિકેશન લાગે કે સર આમાંથી કયો વિકલ્પ યોગ્ય છે. હવે એ તો સાદુરૂપ આપ્યા વગર નક્કી ન કરી શકાય, એ તો આપણે પછી જોઈશું. પણ તમારે મતલબમાં તમારું સાદુરૂપ એવા અનુસંધાનમાં આપવાનું છે કે તમને આ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ યોગ્ય જવાબ પસંદ કરવામાં મદદ મળે, એવું સાદુરૂપ આપણે આપવું પડે. કારણ કે આ તો ફિઝિક્સમાં બનાવેલો સવાલ છે કે જેના ઓપ્શન જ એવા ક્રિએટ કરી નાખ્યા કે તમારે એ પ્રમાણે વિચારવું પડે. બરાબર. તો હવે આપણે સાદુરૂપ તરફ આગળ વધીએ. બરાબર. જોજો, સૌથી પહેલાં તો તમે આકૃતિ વિશે સમજી ગયા હશો. આ કંઈ જનરલ આકૃતિ છે વિદ્યાર્થીઓ. તમે પહેલાં જોશો ને તો પી ક્યુ તમારો આપાત કિરણ, θ1 તમારો આપાત કોણ જેનું નામ આપણે આઈસી પણ આપી શકીએ, R1 જે છે એ અંદર બનતો વક્રીભૂત કોણ, R2 જે છે એ બીજી સપાટી પર ક્રાંતિ કોણ. બરાબર. અને જમણી બાજુની બહારની સપાટી પર તમે જો તો ખૂણો 90 બનાવ્યો છે. કેમ 90? એટલા માટે કે પ્રકાશનું કિરણ આપણું છે ને એ થી આરની દિશામાં આગળ વધશે. બરાબર. ઓકે, તો પછી સાદુરૂપ તરફ આગળ વધીએ. જોજો, એનું જે બેઝિક સૂત્ર છે વિદ્યાર્થીઓ, કશું જ નવું નથી. શું સૂત્ર છે એનું? બેઝિક સૂત્ર છે એ બરાબર R1 વત્તા R2. બરાબર. પણ હવે આ જ આકૃતિમાં આપણે હમણાં જ કીધું કે R2 ની કિંમત C છે, એટલે સૂત્ર આવશે એ બરાબર R1 વત્તા C, એટલે R1 બરાબર A માઇનસ C. આ સૂત્ર ઉપર બરાબર ધ્યાન આપજો. R1 બરાબર A માઇનસ C સૂત્ર વિદ્યાર્થીઓ. સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. હવે આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરી દઈએ. કઈ જગ્યાએ? તો કે બિંદુ Q આગળ. કેમ? જોજો, આ બિંદુ Q એટલે કોણ? આ તમારું જે બિંદુ આપાત, જે જગ્યા પર પ્રકાશનું કિરણ આપાત થવાનું છે ને તે. તો પ્રિઝમનો વક્રી ભવનાંક તો N2 કહીશું, N2 બરાબર N, અને બહાર હવા છે, હવાના વક્રી ભવનાંકને આપણે 1 કહીશું, N1 બરાબર 1. તો એનો મતલબ એવો થાય કે N1 sin θ1 બરાબર N2 sin θ2. બરાબર. તો હવે આપણે એમ નક્કી કરીશું કે N1 ની કિંમત 1, sin θ1 એટલે θ1 ની કિંમત આપણે આપાત કોણ I લીધી છે, N2 બરાબર આપણે N લીધું, અને θ2 ની જગ્યાએ આપણે R1 લીધું. તમે બરાબર જોઈ લેજો આકૃતિમાં, θ2 બરાબર R1 કેમ છે, θ2 બરાબર R1 કયો ખૂણો છે બરાબર જોઈ લેજો. ઓકે. હવે જો આગળ સાદુરૂપ પર ધ્યાન આપજો. પણ હમણાં જ આપણે શરત લાવ્યા છે સમીકરણ નંબર 1માં કે R1 બરાબર તો A માઇનસ C છે, તો એનો અહીંયા ઉપયોગ કરી દીધો. એટલે કે સાઇન I બરાબર N સાઇન A માઇનસ C. હવે આમાં મેથ્સનો ઉપયોગ કર્યો છે. સાઇન θ1 માઇનસ θ2 નું સૂત્ર છે સાઇન θ1 કોસ θ2 માઇનસ કોસ θ1 સાઇન θ2. તો સાઇન A માઇનસ C બરાબર સાઇન A કોસ C માઇનસ કોસ A સાઇન C. જો આપણે એમ કરીએ તો સૂત્ર જમણી બાજુના સૂત્રમાં સ્વરૂપ ચેન્જ કર્યું છે, અને એમાં કોસ સીની જગ્યા પર લખી દીધું √1 માઇનસ સાઇન સ્ક્વેર C. બરાબર. અને આ કોસ એને એમ જ રાખ્યો, અને સાઇન C બરાબર વિદ્યાર્થીઓ C ક્રાંતિ કોણ છે, એટલે ક્રાંતિ કોણ છે. અને બીજું કે જો પ્રકાશનું કિરણ બહાર ન નીકળતું હોય અને અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય, જુઓ આ રહ્યું, અહીંયા જો 90 ડિગ્રીનો ખૂણો બની જતો હોય તો એનો મતલબ શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. કારણ કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશનો બને એને ક્રાંતિ કોણ કહેવાય. અને જો ક્રાંતિ કોણ મળતો હોય તો ત્યાં આપણે આ સૂત્રમાં તમે જોશો તો સાઇન સીના જગ્યા ઉપર 1/n લખેલું છે. બરાબર. એટલે પાછું એકવાર બોલું છું, ખાલી સ્વરૂપ ચેન્જ કરવામાં આવ્યું છે. આ કોસ સીની જગ્યા ઉપર અહીંયા √1 માઇનસ સાઇન સ્ક્વેર C, અહીંયા સાઇન સીની જગ્યા ઉપર 1/n, અને પછી તો આમાં સાદુરૂપ જ આપેલું છે તે એની પર ધ્યાન આપજો. અહીંયા સાઇન સ્ક્વેર C છે એની જગ્યા પર 1/n² લખી નાખ્યું. પૂર્ણાંતરિક પરાવર્તનની શરત લસા લઈ લીધો, એટલે √n² માઇનસ 1 ડિવાઇડેડ બાય હોવાથી આ સ્ક્વેર રૂટ બહાર લઈ લીધું, એટલે n થઈ ગયું. અને તમને તમારી શરત આ રીતે મળે છે. સાઇન I બરાબર, જો ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ તો હજી પણ એની એ જ છે જે ઉપર હતી વિદ્યાર્થીઓ. સાઇન I બરાબર √n² માઇનસ 1 ઇન્ટુ સાઇન A માઇનસ કોસ A. બરાબર. ઇન્ટુ સાઇન A માઇનસ કોસ A. કારણ કે તમે જોશો તો કોમન નીકળી જાય છે 1/n, અને n કોમન કાઢીને આપણે કેન્સલ કરી નાખેલું છે,
જેથી તમે જવાબ જોશો તો આપણને આવો મળશે I બરાબર સાઇન ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1 સાઇન એ માઇનસ કોસ એ, જે તમને આપેલા 4 વિકલ્પમાંથી બી વિકલ્પ યોગ્ય છે, જે તમને દેખાતું હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રકારનો પણ પ્રશ્ન પૂછી શકાય. ઓકે, હવે આ જોઈએ. જો વિદ્યાર્થીઓ, આ કંઈક અલગ પ્રકારનો પ્રશ્ન છે. 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય આપેલા પ્રિઝમ કોણ જેટલું થાય. તો પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું થશે? જો આપણે જે પેલો દાખલો કરેલો ને, એ દાખલામાં શરત હતી અને એવું કીધું છે કે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય આપેલા પ્રિઝમ કોણ જેટલું થઈ જાય, એટલે ડેલ્ટા એમ બરાબર એ. તો એની શરત આપણે શું લાવેલા? એની શરત આપણે શું મેળવેલી હતી? એનો ઉપયોગ અહીંયા કરવો પડશે. બરાબર, આપણે આ જ ટાઈપનો દાખલો અત્યારે જોયો, હું તમને યાદ કરાવી દઉં. જો હા, તો અહીંયા આપણે વક્રી પૂર્ણાંક શોધેલો વિદ્યાર્થીઓ. જો કોઈ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો થાય, શરત અહીંયા પણ એ જ હતી, લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો થાય. બરાબર, એટલે આપણે એ બરાબર ડેલ્ટા એમ લીધેલું આમાં. પણ અહીંયા આપણને પૂછેલો હતો વક્રી પૂર્ણાંક. બરાબર, પરંતુ હવે તમે આ દાખલામાં જોશો તો તમને શું પૂછેલું છે બરાબર જોજો. અહીંયા પણ શરત એ જ છે, લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય એ પ્રિઝમ કોણ જેટલું થાય છે. ડેલ્ટા એમ બરાબર એ સેમ શરત છે ને અહીંયા, પણ પ્રશ્ન જુદો છે, પ્રિઝમ કોણ શોધવાનો છે. અને ગુજકેટમાં પૂછાય ને એટલે આ પ્રકારના દાખલાઓમાં છે ને આંકડાની રમત હોય, લોક ટેબલ વાપરવું પડે. જ્યારે પેલો જે દાખલો હતો ને તે JEE પૂછાય, એમાં કેલ્ક્યુલેશનનો ઉપયોગ ન કરવાનો હોય, એમાં IQ ચેક કરે તમારો. તો શું ફરક પડે છે? જો સૂત્રમાં કોઈ ફરક પડતો નથી, સૂત્ર તમે બેઝિક જાણો છો, સાઇન n ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 છેદમાં સાઇન એ બાય 2 સેમ. બરાબર, ઉપર તમને મેં હમણાં જ કીધું કે ડેલ્ટા એમ બરાબર એ મૂકી દો તો ઉપર થઈ જાય સાઇન એ પ્લસ એ ડિવાઈડ બાય 2, એટલે કે સાઇન એ. નીચે જે છેદમાં છે એ છે સાઇન એ બાય 2. ત્રિકોણમિતિ વાપરો એટલે સાઇન એની જગ્યા ઉપર 2 સાઇન એ બાય 2 કોસ એ બાય 2 થાય. ઉપર નીચેથી સાઇન એ બાય 2 સાઇન એ બાય 2 કેન્સલ થઈ જાય, પહેલાં જેવું સેમ. ખાલી ફરક આટલો કે અહીંયા આપણને લેફ્ટ સાઈડ પર વક્રી પૂર્ણાંકનું મૂલ્ય 1.5 આપેલું છે, એટલે એ જો તમે 1.5 લઈ લો તો સૂત્ર આવું આવશે, 1.5 છેદમાં 2 કરી નાખ્યો આ બાજુ, એટલે 0.75 બરાબર કોસ એ બાય 2. બરાબર, અને કોસ થીટા એટલે સાઇન 90 માઇનસ થીટા, એટલે 0.75 ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ એ બાય 2, એટલે કે 90 માઇનસ એ બાય 2ની કિંમત તમે જો લખવા જાઓ તો સાઇન ઇન્વર્સ કરવું પડે, અને જો સાઇન ઇન્વર્સ 0.75 કરશો તો 48 ડિગ્રી ને 36 મિનિટ મળશે. એ બાય 2 બરાબર થશે 90 માઇનસ 48 ડિગ્રી 36 મિનિટ, એટલે કે એ બાય 2ની કિંમત આવશે 41 ડિગ્રી 24 મિનિટ. એટલે કે પ્રિઝમ કોણનું મૂલ્ય તમને અહીંયા મળશે 82 ડિગ્રી અને 48 મિનિટ. તો તમે વિકલ્પ જોજો તો તમને તમારો વિકલ્પ 82 ડિગ્રી અને 48 મિનિટ દેખાશે. હવે તમે જોશો બીજી એક વસ્તુ, તો અહીંયા હિન્ટમાં તમને એવું આપી દીધું હતું કે સાઇન 48 ડિગ્રી 36 મિનિટ બરાબર 0.75. મોટે ભાગે આવું આપેલું પણ હોય ને ન આપેલું હોય તો તમને લોક ટેબલ તો આપવામાં આવશે જ, તેનો ઉપયોગ તમે ડાયરેક્ટલી કરી શકો તો તમે એનો દાખલો આરામથી ગણી શકશો. બરાબર વિદ્યાર્થીઓ, તો જોજો નેક્સ્ટ ક્વેશ્ચન પર ધ્યાન આપજો. જો આ અલગ છે, 1.54 વક્રી પૂર્ણાંકવાળા અને 4 ડિગ્રી પ્રિઝમ કોણવાળા કાચના પાતળા પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિચલન વિનાનું વિભાજન મેળવવા માટે તેનું 1.72 વક્રી પૂર્ણાંકવાળા કાચના બીજા પ્રિઝમ સાથે સંયોજન કરવામાં આવે છે. તો બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો બનશે? હવે તમે અહીંયા જોશો ને તો તમારી પાસે બે પ્રિઝમ છે, બંનેને ઉલટા ગોઠવેલા છે એકબીજાથી. તો ડાબી બાજુના પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ દાખલ થાય એ 7 રંગમાં વિભાજન થાય, અને જમણી બાજુના પ્રિઝમમાં પ્રવેશે તો ફરીથી પાછું 7 રંગમાંથી એના સફેદ કલરમાં કન્વર્ટ થઈ જાય. તો જો પહેલા પ્રિઝમના કારણે Δ1 જેટલું વિચલન સમઘડી મળે તો બીજા પ્રિઝમના કારણે Δ2 જેટલું વિચલન આપણને વિષમઘડી મળે, એટલે વિચલન 0 થઈ જાય. તો બંને વિચલનનો સરવાળો Δ1 વત્તા Δ2 બરાબર 0.
એટલે કે A1 બ્રેકેટમાં N1 માઇનસ 1. તમને યાદ કરાવી દો આ સૂત્ર. જ્યારે પ્રિઝમ કોણનું મૂલ્ય નાનું હોય ત્યારે આપણે વાત થઈ હતી કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ શરત છે, યાદ કરાવી દઉં તમને. થિયરીનું છેલ્લું સૂત્ર ડેલ્ટા બરાબર A બ્રેકેટમાં N માઇનસ 1. તો ડાબી બાજુના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ A1 છે, જમણી બાજુના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ A2 છે. અને કદાચ એવું બને કે બંને પ્રિઝમ કોણ અલગ અલગ હોય, બરાબર. તો જે તમને રકમમાં પૂછેલું પણ છે એટલે તમને અંદાજ આવશે. જુઓ, ડાબી બાજુના પ્રિઝમનો પ્રિઝમ કોણ 4 ડિગ્રી છે, રકમમાં પહેલા જ વાક્યમાં લખેલું છે. અને બીજી બાજુ જે જમણી બાજુ જે પ્રિઝમ આપણને આપેલો છે તો પ્રિઝમ કોણ આપણે શોધવાનો છે. એટલે સૂત્ર એ જ લગાવ્યું છે. જુઓ, A1 બ્રેકેટમાં N1 માઇનસ 1 પ્લસ A2 બ્રેકેટમાં N2 માઇનસ 1 ઇક્વલ ટુ 0. A1ની કિંમત 4 ડિગ્રી, N1ની કિંમત 1.54, 1 એમનો એમ, A2 એમ જ રાખેલો છે, N2ની કિંમત 1.72 માઇનસ 1 એમનો એમ ઇઝ ઇક્વલ ટુ 0. 4 ડિગ્રી ઇન્ટુ 0.54 વત્તા A2 ઇન્ટુ 0.72 બરાબર 0. બરાબર. તો તમે એનું સાદું રૂપ આપશો વિદ્યાર્થીઓ તો આવું થશે. જુઓ, A2 બરાબર -4 ડિગ્રી, સાઈડ ચેન્જ થઈ જાય ને. હવે તમે જો A2ના સમીકરણનો કરતા બનાવો તો સાઈડ ચેન્જ થવાથી -4 ડિગ્રી ઇન્ટુ 0.54 ભાગ્યા 0.72, બરાબર. અને એનો જવાબ આપણને -3 ડિગ્રી જેટલો મળશે. એ પણ પાછો પ્રિઝમ કોણ નીચેની તરફ છે એટલે -3 આવે છે. ઉલટો ગોઠવેલો છે ને વિદ્યાર્થીઓ, જો ઊંધો ગોઠવેલો છે ને એટલે -3 આવે. સમજી ગયા? કારણ કે એમાં વિષમ ઘડી આવે ને એટલા માટે. અહીંયા રકમમાં જે આપણને આપેલું હતું ને તેમાં વિચલન છે ને ઊંધું મળે. પહેલા પ્રિઝમ કરતાં બીજા પ્રિઝમમાં આપણને વિચલનનું મૂલ્ય ઊંધું મળતું હોવાથી આપણને આવી કન્ડિશન મળે છે. ઓકે. હવે આ શરત જુઓ. આ AIPMT 2014માં પૂછાયો છે વિદ્યાર્થીઓ. બાયોલોજીના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે, એ લોકો માટે આ પ્રશ્ન અગત્યનો ગણાય. આ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરી શકાય છે. જુઓ, એક પ્રિઝમનો પ્રિઝમ કોણ A છે, તેની સપાટી પર ચાંદી ચડાવીને તેની પરાવર્તક સપાટી બનાવી છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે ચાંદીનો ઢોળ કાં ચડાવ્યો છે. તેની પારદર્શક સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ 2A જેટલો આપાત કોણે આપાત થાય છે. જુઓ, લંબ તમે જોઈ શકો છો. અને આપણું આપાત કિરણ જે આપણે નોર્મલી દોરીએ છીએ એટલે આ વખતે આપાત કોણ 2A, બરાબર. વધારે ભેજું ચલાવવાનું નથી, આપાત કોણ 2A છે. તો અને ચાંદી ચડાવેલી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના મૂળ માર્ગે પાછું આવી જાય છે. જો આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત શું છે, પ્રકાશનું કિરણ બહાર નીકળવાનો કોઈ ચાન્સ જ નથી. જમણી બાજુ તો ચાંદીનું ઢોળ ચડાવ્યો છે એટલે પ્રકાશનું કિરણ જે માર્ગે દાખલ થાય છે ને પાછું એ માર્ગે નથી આવતું. જો જે આપાત કિરણ જે દાખલ થાય છે તે દાખલ થયા પછી વળી જાય છે, વળ્યા પછી ચાંદીની ઢોળવાળી સપાટી પર આપાત થાય અને પછી ત્યાંથી પૂરેપૂરું એ જ માર્ગે પાછું આવે છે. અને બહાર ક્યાંથી નીકળે છે? તે બહાર નીકળતો તીર તમે જો ડાબી બાજુની સપાટી પર બહાર નીકળે છે. હા, તો અહીંયા આપણે એમ કહીશું કે R1 તો બનશે પણ R2 નહીં બને, બરાબર. આપણે જે જનરલ આકૃતિઓ દોરતા હતા એમાં તમે યાદ કરાવી દઉં. જુઓ પાછા એકવાર અહીંયા તમે જોશો ને તો R1 ને R2 બંને હતા, બરાબર. હવે ત્યાં R2 બનવાનો કોઈ સવાલ જ નથી કારણ કે હવે તો R2 અહીંયા આગળ બહારનો ખૂણો 90 હતો એટલે અહીંયા R2 પણ હતો અને 90 પણ બનતો હતો. પણ અહીંયા હવે એવું છે કે R2 તો બનવાનો કોઈ ચાન્સ જ નથી. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે R2 બનતો જ નથી. એટલે તમે જો પ્રિઝમનો જનરલ સૂત્ર છે A બરાબર R1 વત્તા R2, એમાં R1ની કિંમત R એટલે આપણને ખબર નથી કેટલી તે અંદર બનતી હશે કાચમાં, અને R2 બરાબર 0 મૂકી દો અને સ્નેલનો નિયમ એપ્લાય કરો તો N1 sin I બરાબર N2 sin R, બરાબર. R2ની કિંમત 0 છે તો A બરાબર તો R જ થઈ જાય. અને અહીંયા આઈની કિંમત 2A, કેમ? તો કે આપાત કોણ 2A છે અને વક્રીભૂત કોણ R બરાબર A છે. એટલે સૂત્ર આવું આવશે 1 sin 2A બરાબર N sin A. એટલે N બરાબર sin 2A ના છેદમાં sin A. sin 2A ને શું કહેવાય? 2 sin A cos A ના છેદમાં sin A. ઉપર નીચેથી sin A કેન્સલ કરશો તો વધશે 2 cos A. એટલે N બરાબર 2 cos A તમને તમારો ઓપ્શન મળશે. એટલે કાચના દ્રવ્યના વક્રીભવનાંકની વાત થાય તો એ આવશે 2 cos A, બરાબર. એટલે વિદ્યાર્થી આનો જવાબ 2 cos A મળશે. ઓકે. એક છેલ્લો દાખલો જોજો વિદ્યાર્થીઓ.
સારો પ્રશ્ન છે. 4 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા કાટકોણ પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. તમે આકૃતિ જોઈ શકો છો કે 4 ડિગ્રી કેમ લખેલો છે, બરાબર. આ વખતે તો કાટકોણ પ્રિઝમ છે અને સમક્ષિતિજ આપાત થાય છે એવું રકમમાં કહી જ દીધું છે. એનો મતલબ કે આપાત કોણ જેવું કંઈ છે જ નહીં. ગઈ વખતે આપાત કોણ હતો, તમે જો અહીંયા તો લંબ પર જ આપાત થાય તો આપાત કોણ ક્યાંથી બનવાનો? તો જો પ્રિઝમના માધ્યમનો વક્રી ભણાંક 1.5 હોય તો નિર્ગમન કોણ શોધવાનો છે. શું શરત છે આપણી પાસે? નાનો પ્રિઝમ કોણ કેમ છે? 4 ડિગ્રી આપેલો છે એટલે શું શરત છે? ડેલ્ટા બરાબર a બ્રેકેટમાં n-1, બરાબર. એની કિંમત છે 4 ડિગ્રી, એનની કિંમત એટલે કે વક્રી ભણાંકની કિંમત છે 1.5 -1. 1.5 - 1 કરો તો 0.5 × 4 કરો એટલે 2. એટલે I + E બરાબર a + ડેલ્ટા, એટલે કે I બરાબર a + ડેલ્ટા માઇનસ E આવે. વિદ્યાર્થીઓ જરાક અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પરંતુ તમને ખબર છે કે આપણે આમાંથી ઈને કરતા બનાવવાનો છે. એટલે તમે જોજો, પાછું એકવાર હું સૂત્ર લખી દઉં તો જોજો અહીંયા સાદું રૂપમાં ભૂલ છે. વિદ્યાર્થીઓ તમે આમાંથી ઈને કરતા બનાવજો. આ સૂત્રમાંથી તમારે કશું નથી કરવાનું, જાતે આ સૂત્રમાંથી ઈને કરતા બનાવવાના છે, બરાબર. આ સૂત્રમાં જો તમે ઈને કરતા બનાવો સૂત્ર આવશે a + ડેલ્ટા માઇનસ I. ફરીથી E બરાબર a + ડેલ્ટા માઇનસ I. હવે જો એની કિંમત છે 4, ડેલ્ટાની કિંમત લઘુત્તમ વિચલન છે જે આપણે કેટલી મેળવી, હમણાં જ મેળવી છે. કેટલી આવી હતી? 2. અને I તો તમારો 0 છે, એટલે 4 અને 2 તમારો 6 ડિગ્રી આન્સર આવશે. એટલે આપણું નિર્ગમન કોણ 6 ડિગ્રી મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ તમને એક હોમવર્કમાં આપું છું. જવાબ આનો મ્યુ એ આવશે. તમે જાતે ટ્રાય કરી શકો છો. ન આવડે તો મને ડિફિકલ્ટીમાં પૂછજો. સ્ક્રીનશોટ પાડીને પછી તમે એને સોલ્વ કરી શકો છો. ઓકે, આ એક. અને બીજો પણ એક સવાલ હું તમને હોમવર્કમાં આપું છું. વિદ્યાર્થીઓ જાતે ટ્રાય કરજો, બરાબર. ન આવડે તો મને વોટ્સએપ પર પૂછજો. તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થીઓ. અને બીજો પણ સવાલ હું તમને મોકલાવું છું, એ આ છે. હવે તમે વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. ઓકે, તો હોપ કે તમે એના સ્ક્રીનશોટ પાડી લીધા હશે. એટલે મેં તમને 2 દાખલા MCQમાં જાતે આપ્યા છે કરવા માટે, બરાબર. કોઈ પણ પ્રકારની તકલીફ એમાં પડે તો મને ફરીથી એકવાર MCQમાં પૂછી શકશો. અરે તમે વોટ્સએપ પર મારા પર્સનલ નંબર પર મને પૂછી શકશો, બરાબર. અને તમને આવડી જાય તે પ્રકારનો જ પ્રશ્ન છે. આપણે આ પ્રકારની વાત આગળ કરી છે. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી એકવાર પાછા મળીશું. Until then, take care, goodbye. Thank you so much for watching my video.